નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. જ્યારથી ચોમાસું શરૂ થયું છે, ચોમાસે પોતાનો કહેર વર્તાવી જ દીધો છે. બધે જ ચોમાસાએ ખેડૂતોને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. તેવી જ રીતે માવઠાએ પણ પોતાની ક્યાંય કસર નથી છોડી. જેવી જ રીતે ખેડૂતોના પાક સરખા થાય ફરીથી માવઠું આવે છે, વળી ખેડૂતોના પાક સરખા થાય અને વળી પાછું માવઠું આવે. માવઠાઓ વારંવાર આવતા રહ્યા અને ખેડૂતોને ખૂબ નુકસાન પહોંચાડતા રહ્યા. પહેલા ચોમાસુ પાકોને બગાડ્યા એટલે કે ખરીફ પાકો બગડ્યા. ત્યાર પછી ખેડૂતોએ રવિ પાકોનું વાવેતર કર્યું, પણ ત્યાં પણ તેમને સફળતા ન મળી અને ત્યાં પણ માવઠાએ પોતાનો કહેર વર્તાવી દીધો. આમ ખેડૂતોને ખૂબ નુકસાન થયું. ખેડૂતો પોતાના પાકને ધોવાતો જોઈ રહ્યા હતા. એ પાણીમાં વહી જતા પાકને જ્યારે જોવે છે ત્યારે તેમના મનમાં કેવું થતું હશે. તેઓનામાં ખૂબ વિલાપ છે કે કુદરતે કેવો કહેર વર્તાવ્યો, પરંતુ તે કુદરત સામે કંઈ કરી શકતા નથી. ખેડૂતો ખૂબ ખૂબ વિલાપ કરી રહ્યા છે. તેમના મનમાં ખૂબ દુઃખ છે કે હવે તેઓ કરે તો કરે શું. હવે એ તેમના પાકોને તેઓ જ્યારે પોતાના મહિનાઓની મહેનતથી પાણીમાં તણાતા જુએ છે ત્યારે તેમના હૃદય ખૂબ દુઃખથી ઉભરાઈ આવે છે, પરંતુ તે કહી નથી શકતા. હવે જેટલા બચેલા પાકો છે તેમાં પણ ફરીથી લાગી રહ્યું છે કે કુદરતે એ પણ નથી રહેવા દેવું. અત્યારે ફરીથી એક વખત માવઠાની આગાહી થઈ છે અને તેમાં એ કહેવામાં આવ્યું છે કે તેની અસર કદાચ ગુજરાતમાં થઈ શકે છે. અત્યારે જે સિસ્ટમ છે તે અરબ સાગરની બાજુમાં છે. ત્યાં નીચે હિન્દ મહાસાગરમાં એ સિસ્ટમ બની રહી છે. ત્યાં સિસ્ટમ છે તે શ્રીલંકાની આજુબાજુ વરસી રહી છે. સાથે જ ત્યાં કેરળ અને ત્યાંના કેટલાક વિસ્તારોમાં તે ખૂબ વરસી રહી છે. હવે ક્યાં ક્યાંક હિમવર્ષા થાય તેવું પણ કહેવામાં આવ્યું છે. અને ત્યાં કેટલાક વાદળો અત્યારે કેટલાક વિસ્તારોમાં છે, જેમાં કેરળના થોડાક વિસ્તારો અને સાથે જ મહારાષ્ટ્રની બાજુમાં આવા વાદળો છે જે વરસાદની સંભાવના દર્શાવે છે. હવે સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ પણ આવી શકે છે. ગુજરાતના ખેડૂતો માટે આ નુકસાનની વાત છે. ગુજરાતના ખેડૂતો માટે આ એક ખૂબ નુકસાનની વાત કહેવાય કે તેમના પાકોને હજુ એક વખત ફરીથી છેલ્લી ઘડીએ પણ નુકસાન થવાનું છે. જ્યારે સિસ્ટમ આવી રહી છે તો એ સિસ્ટમ છે તેના વાદળો ક્યાંક થઈ રહ્યા છે, તો હવે ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ વધી શકે છે અને વાદળો થઈ શકે છે. એ વાદળો ખૂબ મોટા મોટા હશે અને સાથે જ એનો જે ખૂબ મોટો ઘેરાવો થવાનો છે કે બધે જ આખા ગુજરાતમાં તેના સ્નોફોલ થવાના છે, આવું બધું જ કહેવામાં આવ્યું છે. અને કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા અને એ વાદળો સાથે ખૂબ ધોધમાર વરસાદ પણ મહારાષ્ટ્રના વિસ્તારોમાં પડી શકે છે. ગુજરાતમાં પણ સર્વપ્રથમ સૌરાષ્ટ્રની બાજુમાં આવશે, પછી તે ગુજરાતમાં ક્યાંક વરસાદ એટલે કે માવઠું થઈ શકે છે. ગુજરાતના ખેડૂતો માટે આ ખૂબ નુકસાનના સમાચાર છે, કારણ કે ખેડૂતોને પહેલા અગાઉના દિવસોમાં નુકસાન પહોંચી જ ગયું છે અને ફરીથી પણ કુદરત એક વાત તેમના માટે પ્રકોપ લઈને આવ્યો છે અને ફરીથી તેમના જે પાકોમાં થોડું કંઈ પણ બચ્યું છે તેમાં પણ એ નુકસાની માટે આવી રહ્યો છે. તો તમારું આ બાબત પર શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.